નમસ્કાર, જય હિન્દ. આજે માજી સૈનિક સેવા ફાઉન્ડેશનની મુલાકાતે આવેલો ઓફિસે જે સૈનિક આંદોલન ચાલી રહ્યું છે એમાં જે પણ આગેવાનો આ આંદોલનનો હિસ્સો બન્યા છે આ તમામ સૈનિકોની આજે મુલાકાત કરી, આગેવાનોની મુલાકાત કરી. ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી અને સમાચાર માધ્યમથી, ટીવી મીડિયા, પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જે સૈનિક આંદોલન ગાંધીનગરમાં ચાલી રહ્યું હતું તેના સમાચાર મારા સુધી અને દરેક વ્યક્તિ સુધી પહોંચી રહ્યા છે. વાસ્તવમાં સૈનિકોની માંગ શું છે? જે સૈનિકોએ પોતાની યુવાની દેશ માટે, દેશની સુરક્ષા માટે પરિવારથી દૂર જઈ અને સીમાડા દેશના હાચવવા માટે પોતાની યુવાની કુરબાન કરી, કોઈએ શહીદી વહોરી હસતા મોઢે દેશ માટે એક એક લોહીનું ટીપું રેડી દેનારા લોકો આજે રોડ પર શા માટે ઉતર્યા? તો ખરેખર આ સવાલ એક ગુજરાતી હોવાના નાતે, એક ભારતીય હોવાના નાતે દરેક વ્યક્તિના મગજમાં આ સવાલ આવવો જોઈએ, જે સવાલ મને થયો. આજે જ્યારે માજી સૈનિકોની મુલાકાત કરી, એમની વેદના જાણી અને હૃદય કાંપી ઉઠે એવી ઘટનાઓ ઘટી રહી છે.